નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। અમરેલીમાં પોલીસ કોન્સ્ટેબલે મહિલા પર દુષ્કર્મ આચર્યું। 5 વર્ષ પહેલાં તપાસ અર્થે ગયેલા કોન્સ્ટેબલે મહિલાને ફસાવી શોષણ કરી માર મારતા એફઆઈઆર, આરોપી ફરાર। અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ડુંગર પોલીસ સ્ટેશનમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। પોલીસ કોન્સ્ટેબલ વિક્રમ ડાબી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે। 5 વર્ષ પહેલાં ડુંગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો વિક્રમ ડાબી તપાસના કામે ફરિયાદીના ઘરે ગયો હતો। આ દરમિયાન બંને વચ્ચે મોબાઈલ નંબરની આપ-લે થઈ હતી। આરોપીએ મહિલાને લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યા હતા। ત્યારબાદ મહિલા તેના પતિ સાથે સુરત રહેતી હતી, ત્યાં પણ વિક્રમ ડાબીએ લગ્નની લાલચ આપી મહિલા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા। મહિલાએ મારામારી અને બળાત્કારની ફરિયાદ નોંધાવી છે। હાલમાં આ કેસની તપાસ પીઆઈ પીવી પ્લાસ કરી રહ્યા છે। આરોપી વિક્રમ ડાબી પહેલાં ડુંગર પોલીસ સ્ટેશનમાં અને પછી પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો। ભોગ બનનાર મહિલાની સતત અરજીઓને કારણે ફરિયાદ નોંધાતા પહેલાં જ તેની હેડક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી હતી। હાલમાં આરોપી પોલીસની પકડથી દૂર છે। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।